નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ખેડૂત વેધર અપડેટ 24માં। ખેડૂત મિત્રો, આજે વાત કરીશું ખૂબ જ મહત્ત્વના મઘા નક્ષત્ર। ખેડૂત મિત્રો, હાલ મઘા નક્ષત્રનો સમય ચાલી રહ્યો છે। અમદાવાદના પંચાંગ પ્રમાણે 13 ઓગસ્ટે સવારે 6 વાગે અને 6 મિનિટે મઘા નક્ષત્ર શરૂ થયું અને 14 ઓગસ્ટની વહેલી સવારે આશરે 4 વાગ્યાને 38 મિનિટે પૂર્ણ થશે। ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે। હવે વાત કરીએ મઘા નક્ષત્રના વાહનની। ખેડૂત પરંપરામાં અને વરસાદી નક્ષત્રની ગણતરી પ્રમાણે મઘા નક્ષત્રનું વાહન મોર માનવામાં આવે છે। મોરને પ્રાચીન સમયથી વરસાદ સાથે જોડવામાં આવે છે, એટલે લોકમાન્યતા પ્રમાણે મઘા નક્ષત્રમાં મોરનું વાહન હોય તો વરસાદ માટે સારા સંકેત માનવામાં આવે છે। પરંતુ ખેડૂત મિત્રો, આ વાત ખાસ યાદ રાખજો, આ પરંપરાગત વરસાદી વર્તારો છે। ચોક્કસ કેટલો વરસાદ પડશે અને કયા વિસ્તારમાં પડશે તે માત્ર નક્ષત્ર અને વાહન પરથી નક્કી કરી શકાય નહીં। હવે આવી આજની સૌથી મહત્ત્વની વાત પર। વાસ્તવિક વરસાદી સિસ્ટમ। હાલ ભારતના હવામાન વિભાગ એટલે કે IMDના તાજા બુલેટિન પ્રમાણે પશ્ચિમ બંગાળના દરિયા કાંઠા નજીક ડિપ્રેશન સક્રિય છે। આ સિસ્ટમના પ્રભાવ હેઠળ પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સાથે ચોમાસાની ટ્રક પણ વરસાદી પ્રવૃત્તિને અસર કરી રહી છે। હવે ગુજરાતની વાત કરીએ તો IMD મુજબ 13 અને 14 ઓગસ્ટે ગુજરાતના અનેક વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની શક્યતા છે। ગુજરાત વિસ્તારમાં 13 ઓગસ્ટે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આજની સ્થિતિમાં ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે અને વધુ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। એટલે ખેડૂત મિત્રો, મઘા નક્ષત્રનું વાહન મોર હોવાથી પરંપરાગત માન્યતા વરસાદ માટે સારો સંકેત આપે છે। અને બીજી તરફ હાલની હવામાન સ્થિતિ પણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય જોવા મળી રહી છે। ખાસ કરીને ગાજવીજ અને વીજળી સાથે વરસાદ દરમિયાન ખેડૂત ભાઈઓએ ખેતરમાં ખુલ્લા કામ કરવાનું ટાળવું। જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યું હોય તેમણે નિકાલની વ્યવસ્થા કરવી, કારણ કે સતત વરસાદથી પાકના મૂળ વિસ્તારમાં પાણી ભરાઈ રહે તો નુકસાન થઈ શકે છે। અને સૌથી મહત્ત્વની વાત, નક્ષત્ર અને વાહન આપણને પરંપરાગત વરસાદી સંકેત આપે છે, જ્યારે IMDની આગાહી વૈજ્ઞાનિક હવામાન માહિતી પર આધારિત છે। એટલે પાક માટે નિર્ણય લેતી વખતે બંનેને સમજો, પરંતુ વરસાદની ચોક્કસ આગાહી માટે IMD અને તમારા વિસ્તારની તાજી હવામાન માહિતીને પ્રાથમિકતા આપો। તો ખેડૂત મિત્રો, મઘા નક્ષત્રમાં વરસાદ અને પરંપરાગત રીતે સારા સંકેત માનવામાં આવે છે અને હાલ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સક્રિય છે। આગામી દિવસોમાં ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે તેની તાજી માહિતી માટે ખેડૂત વેધર અપડેટ 24 સાથે જોડાયેલા રહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા મિત્રો સુધી શેર જરૂર કરો। જય જવાન, જય કિસાન।